વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના રાજુપુરા ગામે ખેડૂતોની બેઠક યોજાઈ। આ બેઠકમાં મુખ્ય મુદ્દો ભુજના ખાવડાથી નાગપુર સુધી પાવર ગ્રીડ 800 કેવીની વીજ લાઇન અંગેનો હતો, જે તાલુકાના 71 ગામોમાંથી પસાર થવાને કારણે ખેડૂતો વિરોધ દર્શાવવા માટે આયોજન કરી રહ્યા છે। બેઠકમાં ધાર્યા કરતાં થોડા ઓછા ખેડૂતો હાજર રહ્યા અને આશરે 70 ગામોમાંથી 65 જેટલા ખેડૂતો હાજર જોવા મળ્યા હતા। આ બેઠકમાં નક્કી કરાયું કે 19 જાન્યુઆરીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઇનને લગતી ખેડૂતોની ચિંતાઓને રજૂ કરવામાં આવશે। લાઈન નાખવાની ગણતરી આ લોકોની કંપની જે હાઈ ટેન્શન લાઈન નાખે છે એમાં જે ખેતરોમાં થાંભલા આવે છે એ લોકોને તો વળતર મળવું જ જોઈએ। નવસારી તરફ વળતર જે રીતનું મળ્યું છે એ વળતર અમારે જોઈએ। એ સિવાય જેના ખેતરો ઉપરથી વાયરો જવાના છે એ લોકોને પણ વળતર મળવું જોઈએ, કારણ કે એમાં 68 મીટરનો જે લોકોએ કોરિડોર રાખ્યો છે એમાં કોઈ ઝાડ ના ઉછેરી શકે, કોઈ ખેતી ના કરી શકે, એને ના થઈ શકે। એટલે અને ગમે ત્યારે એ લોકોને તો લાઈન બગડે કે આઘું પાછું થાય એટલે સીધું એવા અમારા ઊભા પાક ઉપર થઈને વ્હીકલ બી લઈ જશે એમને જગ્યા જે એક્વાયર કરવાના એમાં। એટલે અમારી એ માગણી છે। આજ રોજ રાજુપુરા ગામે બધા ડેસર તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે। મૂળ અમારો મુદ્દો પાવર ગ્રીડ લાઇનનો હતો કે વારાફરતી બધા ખેડૂતોને નોટિસ મળે છે અને ખોદવાનું ચાલે છે। હવે અમારે નાના ટુકડામાં જમીન છે અને જો પાવર ગ્રીડની લાઇન આવે તો ખેડૂત જમીન વિહોણા થઈ જાય છે, જેને કારણે એક સારામાં સારું વળતર મળે એ આશ્રય અમારો ખાસ છે। વળતર એક જ વખત આપીને છૂટું થઈ જાય એવું નહીં, પણ મોબાઈલ ટાવરનું જે રીતે મંથલી અથવા તો વાર્ષિક ભાડું આપવામાં આવે છે તે જ રીતે તમામ ખેડૂતોને જ્યાં જ્યાં ટાવર આવે છે એમને પણ વળતર મળે અને જે ખેતરમાં લાઈનોમાં પસાર થાય છે એમને પણ યોગ્ય વળતર મળે એવી અમારી માગણી છે।